ધારીની શ્રી મનમંદિર શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક ઉત્સવ 2026નું ભવ્ય આયોજન। ધારીમાં શ્રી મનમંદિર શૈક્ષણિક સંકુલ દ્વારા આયોજિત વાર્ષિક ઉત્સવ અભ્યુત્થાન 2026 આઈ મંગલ બેલા કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત જેમના શબ્દો સ્વાગત હે આપકા ત્યારબાદ તોરણ બાલ મંદિરથી 10 સુધીના બાળકોને મહેમાનોના હસ્તે શીલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। ત્યારબાદ ધારી તાલુકાની અંદર શ્રેષ્ઠ કામગીરી કરતા વ્યક્તિઓ જેમને ધારી રત્ન સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમાં 1008 મહામંડલેશ્વર પૂજ્ય સંત શ્રી સિદ્ધરામદાસ બાપુ આનંદ આશ્રમ કરમદડી। બીજું સન્માન બાળકોના ડોક્ટર મોહનભાઈ શ્રીવાંકર। ત્રીજું સન્માન ધારી સિવિલ હોસ્પિટલના અમિત કુમાર ડી રાઠોડ MBBS। ચોથું સન્માન પાબલુભાઈ દાધલ, તેમને તાજેતરના ઝવેરચંદ મેઘાણી એવોર્ડ સુરતથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમણે પણ શાળા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા।